જયપુરમાં પૂર્વ મંત્રી અને કોંગ્રેસ નેતાના ઘરે ઈડીના દરોડાથી રાજસ્થાનનું રાજકારણ ગરમાયું છે। કોંગ્રેસ નેતા પ્રતાપસિંહના ઘરે ઈડીના દરોડા દરમિયાન મોટી સંખ્યામાં સમર્થકો એકઠા થઈ જતા હોબાળો મચ્યો હતો। સમર્થકોએ ઈડીની કાર્યવાહી વિરુદ્ધ નારેબાજી કરી, જેને પગલે તપાસ સમયે પોલીસ બંદોબસ્ત વધારવામાં આવ્યો હતો। કોંગ્રેસના નેતા પ્રતાપસિંહના ઘરે ઈડીના દરોડા પર અશોક ગેહલોત અને સચિન પાયલોટે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા। ભૂતપૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતે ટ્વીટ કરી આ કાર્યવાહીને નિંદનીય ગણાવી। તેમણે કહ્યું, 2020માં જ્યારે ભાજપે કોંગ્રેસ સરકારને તોડી પાડવાનો પ્રયાસ કર્યો ત્યારે પ્રતાપસિંહે ભાજપનો સખત વિરોધ કર્યો હતો। તે સમય દરમિયાન 12 ઓગસ્ટ 2020ના રોજ ઈડીએ તેમની 7-8 કલાક પૂછપરછ કરી। હવે ફરી એકવાર તપાસ કરવામાં આવી રહી છે, કારણ કે તેઓ ભાજપ સરકાર વિરુદ્ધ અવાજ ઉઠાવતા રહે છે। ईडी તેમને ખોટી રીતે હેરાન કરી રહી છે। सर्च में कोई मिला वो बता देंगे, आपको कुछ मिला ही नहीं सर्च में, कहीं उसी सर्च में करा। तो ये देखिए, ये पॉलिटिकल बदले की भावना से जो कार्रवाई करती है बीजेपी की सरकार, डबल इंजन की सरकार है, वो उन लोगों में नहीं। बीजेपी कांग्रेस में बहुत नेता ऐसे होते हैं जो बिल में घुस जाते हैं। मैं बिल में नहीं घुसूंगा, मैं ज्यादा लड़ूंगा। शेर को आप सवा शेर बना रहे हो और कुछ नहीं कर रहे। तो बीजेपी को भी ब्याज से चुकाएंगे। जिन बीजेपी वालों ने मुंह से खाया ना, उनसे नाक से निकलवा लेंगे, ध्यान रखना। अब वो करप्शन की इशू, अब उनके करप्शन के मामले अब मैं खोलता हूँ क्या क्या होता है इनकी। हमारे ऊपर तो कोई करप्शन का चार्ज है नहीं, और इनमें दम था तो कोई चार्ज प्रूव करके बता दे। तो बिना चार्ज के आप किसी के घर में आओगे, ईडी के लोग आकर सर्च करेंगे तो विरोध तो होगा ना।